સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, પરંતુ થોડા દિવસો પહેલાં જે એસઆઈઆરની પ્રક્રિયા થઈ તેનામાં જે ઘણા એવા ફેરફાર જોવા મળ્યા, ખાસ કરીને મતદારોના મતદાન મથક અને બૂથ પણ બદલાઈ ગયા છે। પરંતુ આ પ્રક્રિયા બાદ પ્રથમવાર જ્યારે તેઓ વોટિંગ માટે આવી રહ્યા છે તો જૂના મતદાન મથકની જગ્યાએ અન્ય જગ્યાએ જ તેમને આ પોતાનો મત આપવા હોવાનું જાણવા મળી રહ્યું છે। પરિણામે મતદાન મથકોથી 100 મીટરથી દૂર જે વિવિધ રાજકીય પક્ષોના જે બૂથ આવેલા છે કે જ્યાં મતદાર પોતાના નામ જોઈ શકે છે, પોતાનો ક્રમાંક જોઈ શકે છે, ત્યાં જોઈ શકો છો કે આપ કેટલી મોટી સંખ્યામાં અહીંયા ભીડ ઉમટી રહી છે। અને તેનું કારણ એકમાત્ર એ જ છે કે એસઆઈઆરની પ્રક્રિયા બાદ જે ફેરફાર થયો છે તેની પૂરેપૂરી માહિતી મતદારો સુધી નહોતી પહોંચી। એટલે હાલ જ્યારે તેઓ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે તો તેઓ પોતે પણ ગૂંચવણમાં છે કે ખરેખર આ મતદાન મથકના કયા બૂથમાં તેમના કઈ મતદાર યાદીમાં તેમનો ભાગ છે। એટલે હાલ અનેક પૂછપરછ કર્યા બાદ જેમને કન્ફર્મ થયું છે તે બાદ તેમને મતદાન કરવામાં સફળતા મળી રહી છે। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।